ગ્રુપ એ ની વાત કરીએ તો સમાજ કલ્યાણ નિરીક્ષક, સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરની 125 જગ્યા છે. સાહેબ જેટલી એમ કહી શકાય કે ગુજરાત સરકાર છે જેની વિકસતી નિયામકની જે કચેરી છે, જે કલ્યાણકારી યોજનાઓ સરકાર બહાર પાડે છે, એનો આખો ફિલ્ડનો રિપોર્ટ છે એ તૈયાર કરવો, બરાબર છે, લાભાર્થીઓ સુધી પહોંચાડવી, એવું કામ છે એ કોને મળતું હોય છે? સમાજ કલ્યાણ નિરીક્ષકને, એટલે કે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરને. જે ગાંધીનગરની અંદર કચેરી છે ત્યાં તમને આની છે એ નિમણૂક મળશે. પછી કાર્યાલય અધિક્ષક છે, જે મત્સ્ય ઉદ્યોગ કચેરીની અંદર માત્ર 3 જગ્યા છે. ત્યાર પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક છે, એટલે કે આપણે મહેસૂલી ક્લાર્ક જેને કહીએ કે કલેક્ટર કચેરીની અંદર જે જમીન મહેસૂલનું કામ હોય છે, જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય છે, ક્યાંક એમ કહી શકાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વિભાગ હોય છે, તો એની અંદર આ મહેસૂલી ક્લાર્કની છે એ નિમણૂક થતી હોય છે, બરાબર છે. હેડ ક્લાર્ક છે, તો હેડ ક્લાર્કની નીચે આવે સિનિયર ક્લર્ક અને જુનિયર ક્લર્ક. એ કોની નીચે આવશે? હેડ ક્લાર્કની. તો સિનિયર ક્લર્ક, જુનિયર ક્લાર્કને પત્ર વ્યવહાર કરવો હોય, કોઈ ફાઇલ ક્યાં અટકી, આ બધું છે હેડ ક્લાર્ક સાથે એમ કહી શકાય કે એને જોઈન્ટ રહેવું પડશે. તો એની 134 જગ્યા છે, જ્યારે મહેસૂલી ક્લર્કની 1600, એટલે કે તમામ જિલ્લાની કલેક્ટર કચેરીઓમાં તમને નિમણૂક મળશે. અને સિનિયર ક્લર્ક છે એની 503 જેટલી જગ્યા છે અહીંયા આપેલી છે. આ બધી ગ્રુપ એ ની છે. જ્યારે ગ્રુપ બી ની વાત કરવામાં આવે તો એમાં જુનિયર ક્લર્ક છે કે તમામ કચેરીઓ હોય, આ કચેરીઓની અંદર જુનિયર ક્લર્ક એક પાયાની પોસ્ટ હોય છે કે જેની અંદર નિમણૂક છે એ અપાતી હોય છે. તો એ ગ્રુપ બી ની અંદર છે એ જોવા મળે છે. તો ગ્રુપ એ ની અંદર 2365 જગ્યા છે, જ્યારે ગ્રુપ બી ની અંદર 3005 જેટલી જગ્યા છે એ આપેલી છે.